નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતી વ્યાકરણ વિશે. ગુજરાતી વ્યાકરણની અંદર છંદો વિશે. ગુજરાતી વ્યાકરણમાં છંદો પરીક્ષામાં ઘણી બધી વાત પૂછાય છે અને તે ઉપયોગી પણ છે. તો છંદોની અંદર મુખ્ય બે પ્રકાર આવે છે. પ્રથમ અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ. હવે અક્ષરમેળ છંદોની અંદર પણ અલગ પ્રકાર પડે છે, માત્રામેળ છંદોની અંદર પણ અલગ પ્રકાર પડે છે. તો આપણે વાત અક્ષરમેળ છંદોથી કરીએ તો અક્ષરમેળ છંદોની અંદર શું શું આવે છે, માત્રામેળ છંદોની અંદર શું શું આવે છે એ આપણે વિગતે ચર્ચા કરવાની. હવે અક્ષરમેળ છંદની અંદર અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે, લઘુ ગુરુનું સ્થાન પણ નિશ્ચિત હોય છે. અક્ષરમેળ છંદની અંદર અક્ષરોની સંખ્યા અને લઘુ ગુરુનું સ્થાન નિશ્ચિત હોય છે અને ચોક્કસ હોય છે. બીજું વાત, તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર ગુરુ ગણાય છે. જો અક્ષરમેળ છંદની અંદર કોઈ પણ જગ્યાએ તીવ્ર અનુસ્વાર હોય તો આપણે તેને ગુરુ ગણવામાં આવે છે. અક્ષરમેળ છંદોની અંદર સહેલો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. અક્ષરમેળ છંદની અંદર કોઈ પણ પંક્તિ હોય આપણે સહેલો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. કે વિસર્ગ. વિસર્ગ એટલે આવા બંને ટપકા હોય છે. વિસર્ગની આગળનો અક્ષર લઘુ હોય તો તેને ગુરુ ગણવામાં આવે છે. વિસર્ગ એટલે આવા બે ટપકાની આગળનો અક્ષર જો લઘુ હોય તો આપણે તેને ગુરુ ગણવામાં આવે છે. અક્ષરમેળ છંદોની અંદર એક બંધારણ આવે છે જે ખૂબ જ મહત્વનું છે. છંદોને ઓળખાણ કરવા માટે એ બંધારણ જરૂરી છે. તો એ બંધારણની અંદર ય મા આ રા જ આ ન સ લ ગા, મતલબ કે એને આખી રીતે વાંચવું હોય તો યમા તારા જ ભા ન સ લ ગા. આવી રીતના અક્ષરમેળ છંદોની આપણે વાત કરીએ. હવે વાત કરીએ આપણે માત્રામેળ છંદોની. માત્રામેળ છંદોની અંદર ફક્ત ને ફક્ત માત્રાઓની ગણતરી કરવામાં આવે છે. આમાં કોઈ અક્ષરની ગણતરી કરવામાં આવતી નથી, આમાં માત્રાઓની ગણતરી કરવામાં આવે છે. માત્રામેળ છંદોની અંદર માત્રાઓનું સ્થાન નિશ્ચિત હોય છે. માત્રામેળ છંદોની અંદર હરેક જગ્યાએ માત્રાઓનું સ્થાન નિશ્ચિત હોય છે. માત્રામેળ છંદોની અંદર 6 પ્રકાર પડે છે. માત્રામેળ છંદોની અંદર 6 પ્રકાર હોય છે. જો એની અંદર આપણે વાત કરીએ સોરઠો છંદ, સોપાઈ છંદ, દોહરો, ઝૂલણા, ચવૈયા અને હરિગીત. આવી રીતના માત્રામેળ છંદોની અંદર 6 પ્રકાર પડે છે. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ કરી દેજો, કેમ કે અમારા કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલા માહિતી તમને મળી રહે. ધન્યવાદ.